દવાની ગુણવત્તાને લઈને આવેલો રિપોર્ટ આપણા સૌની ચિંતા વધારનારો છે. વિટામિન, કેલ્શિયમ, બ્લડ પ્રેશર અને સામાન્ય તાવ કે દુખાવામાં વપરાતી પેરાસિટામોલ એના માપદંડોમાં એ ખરી નથી ઉતરી, એટલે કે એની અસર કરતા આડઅસર વધુ થઈ શકે એવી આ દવાઓ છે. ઔષધિ નિયંત્રણ સંગઠનના રિપોર્ટમાં પેરાસિટામોલ સહિત 53 દવાઓ ગુણવત્તાના ધોરણમાં નિષ્ફળ ગઈ છે. એન્ટીબાયોટિક અને પેરાસિટામોલ દવાની ગુણવત્તા સામે વ્યક્ત કરવામાં પણ ચિંતા એ કહેવામાં આવી છે. ડાયાબિટીસ, પેટના ઇન્ફેક્શનની દવા પણ માપદંડોના પરિણામમાં ફેલ છે. આ પહેલા પણ 156 દવા એના ગુણવત્તાના ધોરણોમાં ખરી ઉતરી નહોતી. જે દવાનો ઉપયોગ બીમારી દૂર કરીને સ્વસ્થ કરવાનો છે એ દવા વધુ બીમાર પાડી રહી છે. આ રિપોર્ટ પછી કંપનીઓએ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાનો પક્ષ રજૂ કર્યો છે. એમનો એવો પણ દાવો છે કે રિપોર્ટમાં આવેલી દવામાં નકલી ઉત્પાદનો પણ હોઈ શકે. કંપનીઓનો આ દાવો આપણા માટે વધુ ઘાતકી સાબિત થાય એવો છે. જાણીતી દવાની બનાવટી દવા જો માર્કેટમાં વેચાતી હોય તો આ પ્રવૃત્તિ દેશની સ્વાસ્થ્ય સેવા અને વ્યવસ્થા પર સૌથી મોટો સવાલ ઉભો કરે છે. દવાના આવા ચિંતાજનક રિપોર્ટ પછી આપણા મનમાં સવાલ એ થાય કે આપણને ખબર કઈ રીતે પડે કે જે દવા આપણે લઈ રહ્યા છીએ એ યોગ્ય છે કે કેમ. સવાલ એ છે કે જીવ બચાવતી દવાઓની ગુણવત્તામાં ઉણપ કેમ રહી જાય છે અને માપદંડ પ્રમાણે ન બનેલી દવાથી ખતરો છે શું? કંપનીઓએ ગુણવત્તા પર ધ્યાન કેમ ન આપ્યું અને શું દવામાં નકલીનું નેટવર્ક એ વધી રહ્યું છે? દવા યોગ્ય છે કે કેમ એ ભરોસો છેવટે આપશે કોણ? આ તમામ તર્ક અને વિતર્ક પર આજનું મહામંથન કરીએ. તો આપણને ક્યારેક એવું થાય કે આપણી આજુબાજુ કોઈ શ્વાસની બીમારીથી પીડાય છે, એ નિયમિત દવા લે છે. શ્વાસની એ બીમારીની દવા મોંઘી પણ આવે છે અને એનો કન્સલ્ટન્ટ જે છે એ પણ ખૂબ સારો અને ખૂબ હોશિયાર છે, છતાં પણ એ વ્યક્તિ શ્વાસ ચડવાની દવા લે છે અને અચાનક જ એનું મૃત્યુ થાય છે. આપણે એવું સ્વીકારી લઈએ છીએ કે એ તો ભગવાનને જે ગમ્યું એ ખરું, શ્વાસની બીમારી હતી એટલે એક દિવસ તો એને ગમે એમ કરીને જવાનું જ હતું. પણ આપણે ક્યારેય જાણી શકતા નથી કે એ વ્યક્તિ જે શ્વાસની બીમારીથી પીડાતો હતો, જેને શ્વાસ માટે એ દવા લેતો હતો, એ દવા લેવાથી એનું મોત થયું છે. ક્યારેક એવું પણ બને કે કોઈ વ્યક્તિ સાજો નરવો આપણને દેખાતો હોય, એ બ્લડ પ્રેશર કે શુગરની દવા લેતો હોય, ડાયાબિટીસની દવા લેતો હોય અને અચાનક જ ડોક્ટર એને એવું કહી દે એ 2 વર્ષે, 3 વર્ષે કે 4 વર્ષે કે તમારી કિડની ફેલ છે, તમારા આ અવયવને એ બદલવું પડશે અથવા તો એ હવે કામ નથી કરતું. આપણને એ વાતની નવાઈ લાગે કે એનું ડાયાબિટીસ કંટ્રોલમાં તો રહેતું હતું પણ એ દવા ખૂબ નિયમિત લેતા હતા અને છતાં પણ એનું મોત થઈ ગયું. ક્યારેક એવું પણ બને કે બ્લડ પ્રેશરનો એક દર્દી, એનું બ્લડ પ્રેશર નિયમિત રહેતું હોય, કોઈ એક દવા એને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ લીધી, ખૂબ કાળજી રાખતો હોય, પરેજી રાખતા હોય, ખાવા પીવાનું ખૂબ ધ્યાન રાખતા હોય, એ કસરત પણ નિયમિત કરતા હોય, છતાં પણ એ એટેક આવવાથી એનું મોત થાય છે. આપણે ત્યાં મોત વિશે એક એવી વિભાવના પણ છે કે છેવટે ભગવાનને જે ગમ્યું એ સારું ને છેવટે એકવાર તો, એક દિવસ તો એ જવાનો સૌનો કોઈનો વારો આવવાનો છે. પણ આપણને એ ખબર નથી કે કદાચ ભગવાને તો એના નામે એ જીવવાના કેટલાક વર્ષો, કેટલાક દિવસો, કેટલાક મહિનાઓ લખ્યા હશે, પણ જે દવા ગળતા હતા એ એના મોતનું કારણ એ બની રહી છે. તો નકલીની જબરજસ્ત ભરમાર છે. સરકારે 53 માંથી 48 દવાઓનું લિસ્ટ જાહેર કર્યું કે આ દવાઓ એ શરીરને અસર નહીં પણ નુકસાન પણ કરી રહી છે, એ અવયવોને બગાડી પણ રહી છે. એ દવાઓનું લિસ્ટ જાહેર કર્યું તો આપણને ખબર પડી કે જે દવાઓ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એ દમની દવા છે કે કોઈ ઇન્ફેક્શન મટાડવાની દવા છે, એ દવા વાસ્તવમાં મટાડતી નથી પણ એને વધારે માંદો કરે છે. સાજા કરવાના બદલે માંદા પાડે એવી દવા એ આપણે ખાઈ રહ્યા છીએ. પણ જોવાની વાત એ છે કે કુલ 53 દવાઓ છે. નામ સરકારે 48 દવાના બહાર પાડ્યા. એ 5 દવાઓના જેના નામ બહાર નથી પાડ્યા, એ કંપનીઓ એવો દાવો કરી રહી છે જ્યારે સરકારે એમને કીધું હશે કે ભાઈ તમારી દવા પણ એના નમૂના પણ ફેલ ગયા છે અને આ દવા એ તમે જેને આપો છો એ દર્દી સાજો થવાના બદલે માંદો થઈ રહ્યો છે. તો એ કંપની એવો દાવો કરી રહી છે કે આ 5 દવા જે તમે અમારા કંપનીના નામે કહો છો કે એના નમૂના ફેલ ગયા છે, એ વાસ્તવમાં અમે બનાવી જ નથી. આ દવા અમારી છે જ નહીં. એ તો અમારા નામે એ નકલી દવા કોઈ માર્કેટમાં વેચી રહ્યું છે, દર્દીઓ ખાઈ રહ્યા છે, ડોક્ટર એને રોજે લખી રહ્યા છે. આ એક ખૂબ આશ્ચર્યની વાત છે. આશ્ચર્યની વાત બીજી એ પણ છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી ફ્રી દવા યોજના એ ચાલે છે. એ યોજનામાં પણ 10 દવાઓ એ નકલી નીકળી. તો આપણને સવાલ એ થાય
કે સરકારી તંત્ર છે, સરકારનું વ્યવસ્થા તંત્ર છે, એને લખનારો ડોક્ટર પણ એ ખૂબ નિષ્ણાત હશે, એની આવડતની સામે કોઈ સવાલો નથી. એ દવાઓને ચેક કરનારું સરકારનું પોતાનું તંત્ર છે ને એમાંય નકલી દવાઓ જો એ ગરીબ દર્દીઓ ખાતા હોય તો એ ગરીબ દર્દીઓ જાય ક્યાં, ગરીબ જાય ક્યાં? આપણે જ્યારે દવાઓના એ નાના નાના કારખાના જોઈએ છે તો આપણને એનો વિશ્વાસ આવતો નથી કે આ સાજા કરવાની દવા બનાવતા હશે. મોટે ભાગે એવું થાય છે કારણ કે એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ એવડી મોટી થઈ ચૂકી છે કે એ એવો દાવો કરે છે કે આ મોટી મોટી કંપનીઓ કે અમે જે દવા બનાવીએ છીએ એ મોંઘી દવા એટલે હોય છે કારણ કે એ દવા એ અસર કરે છે. આપણને એવું ઠસાવી દેવામાં આવ્યું છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ભણેલા ગણેલા લોકોને એ પણ ઠસાવી દીધું છે કે અમે જે દવા બનાવીએ છીએ એ મોંઘી એટલે છે કે અમારું વર્ષો સુધીનું રિસર્ચ છે ને એના પરિણામે એક દવા અમે માર્કેટમાં મૂકી છે અને લોકોનું જીવન એ અમે બચાવીએ છીએ. પણ મોટો મુદ્દો એ છે કે જે જેનરિક દવાઓ, જે સસ્તી દવાઓ આપણે માર્કેટમાંથી લઈએ છીએ એના વિશે ખુદ ડોક્ટર્સ એ દર્દીના મનમાં એવો આભાસ ઉભો કરે છે, એવો એક હાવ ઉભો કરે છે કે આ જેનરિક દવા એ સસ્તી છે અને સસ્તી છે એના કારણે એ તમારા શરીરમાં એ અસર નહીં કરે ને તમારી જે માંદગી છે એને સાજી નહીં કરે. તો એ તવંગર માણસ છે કે ગરીબ છે કે સામાન્ય ઘરનો કોઈ દર્દી છે, વ્યક્તિ છે, એ મોંઘી દવા લેવા મજબૂર બને છે, એ કંપનીઓની દવા લેવા મજબૂર બને છે કારણ કે એને સાજું થવું છે. એ એવું વિચાર કરશે કે મારું સ્વાસ્થ્ય સારું હશે તો હું મજૂરી કરીને, રોજી કરીને હું પૈસા તો કમાઈ લઈશ પણ મારે સાજું થવું છે. એના કારણે જેનરિક દવાઓ પ્રત્યેનો એક જે અભિગમ છે એ આપણે ત્યાં ખૂબ નેગેટિવ છે કારણ કે એ દવાઓ એ સસ્તી છે. તો આપણે આજે એ ચર્ચા કરવાની છે કે જ્યારે સરકારે એ લિસ્ટ બહાર પાડ્યું છે કે આ દવાઓ એ માણસને સાજા નથી કરતી પણ માંદા પાડે છે, તો આપણે ઓળખવું કેવી રીતે કે આ દવા જે હું ખાઈ રહ્યો છું એ સાચી છે કે ખોટી છે. એક તર્ક એ અહીંના કિસ્સામાં એ પણ છે, આપણા ગુજરાતના કિસ્સામાં જ્યારે વિશ્વમાં આપણે દવાઓને એક્સપોર્ટ કરી રહ્યા છીએ, આખા દેશમાં સૌથી વધારે દવાઓ આપણું ગુજરાત બનાવે છે, રોજ નવી કંપનીઓ આવે છે, ફેક્ટરીઓ એ દવાની ખુલે છે. જોવાની વાત એ છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની એ લેબોરેટરી જે કોઈ કંપનીની દવાને પ્રમાણિત કરે હા આ દવા હવે તમે માર્કેટમાં વેચી શકો કારણ કે એની ખરાઈ એ અમે કરી છે, જે દાવો તમે કરો છો એ કન્ટેન્ટ આ દવામાં મોજૂદ છે, એ સરકારી લેબોરેટરી એકમાત્ર આપણા વડોદરામાં છે. રાજકોટમાં એક બની હતી, એ ધૂળ ખાય છે. તો સવાલ એ છે કે જ્યારે આપણે ફાર્માસ્યુટિકલ કંપનીઓનું હબ બની ચૂક્યા છીએ, આપણે જ્યારે દવાઓને એક્સપોર્ટ કરવા માંડ્યા છીએ તો આપણે અહીંથી એવી દવાઓ એક્સપોર્ટ કરીએ છીએ યુરોપ અને અમેરિકામાં કે ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડમાં કે એ દવાઓમાં બિલકુલ સબસ્ટાન્ડર્ડ નથી, એ એના માનકો પ્રમાણે સંપૂર્ણ પરિપૂર્ણ છે. એ દવાઓ કોઈ ખાય છે તો જે દાવો થયો છે, જે ડોક્ટરે દાવો કર્યો છે એ સાચો જ ઠરવાનો છે ને એ માણસ સાજો જ થવાનો છે. પણ એ કંપનીઓ જે અહીંયા દવા બનાવી રહી છે અને આપણે જે દવા ખાઈ રહ્યા છીએ એ મારી નાખે એવી દવા છે. હું માનું છું કે આ સૌથી મોટી ચિંતાનો વિષય છે ને એટલે આજે આપણે મહામંથન કરવાનું છે કે જીવ બચાવતી દવાઓની ગુણવત્તામાં એ ઉણપ રહી કેમ ગઈ. આપણી સાથે 4 વક્તાઓ છે. ડોક્ટર રાજેન્દ્ર રાણે છે, એ ફાર્મેકોલોજીસ્ટ, એના એ એક્સપર્ટ છે, એટલે કે આ દવાઓ જે બધી બનતી હોય એના એ પોતે એક્સપર્ટ છે. જીતુભાઈ પટેલ છે, એ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના મેમ્બર છે, એટલે કે આ બધી ઘણી બધી ફાર્મસી હોય એનું એક એસોસિએશન છે અને એના એ પોતે મેમ્બર છે. ડોક્ટર હેમાંગ વસાવડા છે, એ કોંગ્રેસના નેતા છે અને ડોક્ટર કમલેશ રાજગોર છે, એ ભાજપના નેતા છે. તો સૌથી પહેલા ડોક્ટર વસાવડા, હું તમને પૂછું છું કે આજે તમે કોઈ દવા લખો છો, કોઈ ડોક્ટર દવા લખે છે તો એ દર્દી બિચારો એવું માને કે તમે આ મોટી કંપનીની દવા લખી છે અને એ દવા એ લેશે તો એ સાજો થશે જ. પણ એ જ્યારે ફાર્મસીમાંથી એ દવા લે છે, દવાની કંપની, દવાની દુકાનમાંથી એ દવા લે છે, એ દવા ગળે છે તો એને તો એ બિલકુલ ક્યારેય નથી ખબર પડતી કે આ જે દવા ખાય છે એ નકલી છે ને એના શરીરને એ નુકસાન કરે છે. તો એક આખું તંત્ર એવું, જે દવા કંપની બનાવે છે એ, જે એનો હોલસેલર ડીલર છે એ, એનો રિટેલર છે એ, જે ડોક્ટર લખે છે એ, આ આખું તંત્ર અને એને તપાસ કરનારી એક સરકારી એજન્સી કે આ દવા એના માનકોમાં પરિપૂર્ણ છે, આખું તંત્ર નિષ્ફળ છે અને લોકો એ મરી જાય એવી દવા ખાઈ રહ્યા છે. ડોક્ટર હેમાંગ વસાવડા. હેમંતભાઈ, મને ક્યાંક એવું લાગે છે કે આપે જે ઉદ્ઘોષણા કરી અને શરૂઆતમાં આપ જે બોલ્યા
એ તથ્યથી ઘણું દૂર છે, ખૂબ દૂર છે. બની શકે. અને મને એવું પણ લાગ્યું હા. કે આપની વાત સાંભળીને સમાજમાં બહુ મોટો ભ્રમ ફેલાય દવાઓ વિશે, એવી રીતે આપે અને આપની ચેનલ જે નીચે લખે છે હા. એમાં જે વાત આવે છે એ ભ્રમ ફેલાવનારી છે. ઓકે, અમે સુધારી. કોઈ દવા ફેલ નથી ગઈ. હા, હા, હું જે કહું છું સાહેબ શાંતિથી સાંભળો. ઓકે. કોઈ દવા ફેલ નથી ગઈ. પેરાસિટામોલ ફેલ નથી ગઈ, ટેલ્મિસાર્ટન ફેલ નથી ગઈ, સેલ વિટામિન D3 કે સોફ્ટજેલ વિટામિન સી કોઈ પણ વસ્તુ ફેલ નથી ગઈ. ફેલ ગઈ છે એ ફાર્માસ્યુટિકલ કંપની. આખી જે આપે વાત કરી એ પ્રમાણે લોકોના મગજમાં એવી છાપ પડે કે પેરાસિટામોલ બહુ નુકસાન કરતી દવા છે કે ટેલ્મિસાર્ટન તો માણસને મારી જ નાખે. ઓકે. એવું નથી. વાત ઈ છે કે અમુક કંપનીઓની દવાઓ સબસ્ટાન્ડર્ડ સાબિત થઈ છે. હા, સાથે આપણી પાસે બે વિદ્વાન મિત્રોય છે. જી. મારી વાત આપ બરાબર સમજો હા, કે કોઈ કંપની દવા બનાવે, માની લો કે સિફાડોમ 200 મિલીગ્રામનો જે બાળકોનો સિરપ છે હા. એ કોઈ કંપનીનો ફેલ ગયો છે. આપની ચેનલે જે કંપની ફેલ ગયા છે એના નામ નથી નહીં, બતાવ્યા. નીચે ચાલે છે. એ કઈ નીચે કઈ ચાલે છે, ડોક્ટર કંપનીના વસાવડા. બેચ ફેલ ગયા છે, હા, નીચે ચાલે છે. જે એના નામ. કંપનીના બેચ ફેલ ગયા છે, જી, જે નીચે ચાલે છે એના આપ નામ. કઈ કયો છો હેમંતભાઈ? હા, એ કંપનીઓના નામ નીચે ચાલે છે. દવા મેં જ્યાં લગી જોયું હા, ત્યાં લગી હા, કંપનીઓના ચલો, નામ અત્યારે નહોતા. ચાલે છે. હા, ચાલે. હવે આવી ગયો હોય તો બહુ સરસ. અમારે ત્યાં રાજકોટમાં લાઇટ ગઈ છે ને હું તમારો ફીડબેક લઈ નથી નો શકતો. ઇસ્યુ, ચાલે છે. હા. ટીવી અમારે ત્યાં ફેલ ગયું છે, હા. લાઇટ બંધ છે. ઓકે. એટલે દવાઓ ફેલ નથી ગઈ. ફરીથી હું ગુજરાતની પ્રજાને, ગુજરાતીઓ દેશભરમાં દુનિયાભરમાં બેઠા તેનું ધ્યાન દોરું છું. ઓકે. ટેલ્મિસાર્ટન ઇઝ એ ગુડ ડ્રગ. પેરાસિટામોલ આજે સારી જ દવા છે, પણ જે કંપનીએ એ બનાવી હતી હા, એ કંપની સબસ્ટાન્ડર્ડ હતી અને એની એ બેચ ફેલ ગઈ છે. ઓકે. હવે મુદ્દો બહુ જ જટિલ છે. ઓકે. કોઈ પણ દવા બજારમાં લાવવાની હોય હા. તો FDA એને એપ્રુવલ આપે છે. ઓકે. USFD છે અમેરિકન, એ પણ મોલેક્યુલને હવે તો ઇન્ટરનેશનલ માર્કેટ થઈ ગઈ, મંજૂરી આપે છે. હા. યુરોપિયન ડ્રગ જે છે એ એડમિનિસ્ટ્રેશન એ પણ મંજૂરી આપે છે. એટલે ઇન્ટરનેશનલ એપ્રુવલ પછી જ ઇન્ડિયામાં દવાઓ વેચાતી થાય છે. ઓકે. અમેરિકાએ મંજૂરી આપી એટલે ભારતમાં વેચી શકાય એવું નથી. ઓકે. ભારતની FDA છે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, સેન્ટ્રલ ગવર્મેન્ટ. હા. એ બધા જ ટેસ્ટ રિપોર્ટ, એની ઇફેક્ટ, સાઇડ ઇફેક્ટ જોયા પછી દવાને મંજૂરી આપે છે. ઓકે. પ્રશ્ન ક્યાં આવ્યો? પ્રશ્ન આવ્યો ભ્રષ્ટાચારનો અને નકલી માર્કેટ. હા, બહુ સરસ વાત છે, તમે જે ઉપાડી છે એ વાત એ રીતે બહુ સારી છે. થોડું કરેક્શન મેં કર્યું. ઓકે. ભારતના સરકારી ખાતાઓ ભ્રષ્ટાચારથી ખદબદ છે. હમ. એમાં ડ્રગ ડિપાર્ટમેન્ટ પણ બાકી નથી. ડ્રગ ઇન્સ્પેક્ટરો અને ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીઓ જે છે એ પણ ભ્રષ્ટાચારથી ભરેલી છે. ઓકે. આજે મેં મારી કંપનીએ એક દવા બનાવી, દાખલા તરીકે કે એન્ટીબાયોટિકની દવા 250 મિલીગ્રામની એક કેપ્સ્યુલ મેં બનાવી. કાયદો એવું કે છે કે 250 ને બદલે 242 243 મિલીગ્રામ હોય દવા તો ચાલે, એવું કે છે કે તો ચાલે. 5-10% ભ્રષ્ટાચારથી વધારે માર્જિન મળી જાય છે. 232 મિલીગ્રામ હોય કે 230 મિલીગ્રામ હોય તો એ મળી જાય છે. એટલે દવા બનાવતી આવી સબસ્ટાન્ડર્ડ કંપનીઓને 10 થી 12 કેપ્સ્યુલે એક કેપ્સ્યુલ મફત મળે છે. 250 મિલીગ્રામ ને બદલે તમને 232 મિલીગ્રામ આપ્યું છે. આ મોટો પ્રશ્ન ઇન્ડિયામાં છે. ઓકે. જે ઇન્ટરનેશનલ કંપનીઓ છે, જેને પોતાના ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે, ઓકે. પોતાના રિસર્ચ ડિપાર્ટમેન્ટ છે, એ લોકો દવાનું સ્ટાન્ડર્ડ પોતે જ મેન્ટેન કરે છે. ઓકે. દવાની કંપની પોતે જ બેચ ટેસ્ટ કરે છે. સબસ્ટાન્ડર્ડ બેચ હોય તો રિટર્ન કરે છે અને પરફેક્ટ ટેસ્ટ. ગ્લેક્સો કંપનીની એન્ટીબાયોટિક તમે લ્યો તો 250 મિલીગ્રામની એન્ટીબાયોટિકમાં 254-256 મિલીગ્રામ દવા આવે છે. કારણ કે ઓવર પીરિયડ ઓફ ટાઈમ એમાં બાયો અમુક પાવર એનો ઓછો થતો હોય, પેકેટમાં પડ્યા અમુક પાવર.
હા. તો એ બધી કંપનીઓ કોમ્પન્સેટ પણ કરી આપે છે હા. કે આ એક્સપાયરી ડેટ પહેલા જો આ દવા વેચાય ને એમાં 5 મિલીગ્રામ જેટલો પાવડર ડિગ્રેડ થયો હોય જી. તો આપણે 250 માં 255 આપીએ. જી જીનેરિક દવાઓ બધી જ ખરાબ છે એવું નથી. નહીં ડોક્ટર, પણ મને જીનેરિક મને તમે દવાઓના એવું કહો નામે ડોક્ટર, મારો મુદ્દો એ હતો કે મારી પાસે પણ એ લિસ્ટ છે, કંપનીઓના નામ છે. દાખલા તરીકે ટેલમિસ ટાન કરીને છે, ટેલમાં એચ દવા, એક દવાનું નામ છે ક્લેવમ. મને એવું કીધું કે એન્ટીબાયોટિક દવામાં એ કદાચ બધા ડોક્ટર્સ એને લખશે. તો આ એવી બધી કંપનીઓ છે જેના બહુ ઊંચા મિનારા છે. તો તમે એવું કેવી રીતે કહી શકો કે બધી દવા એ ફેલ નથી? માનો કે સેલકાલની દવા છે, તો હું તો એ જ્યાં પણ જાઉં ત્યાં એ ઓર્થોપેડિક ડોક્ટરને ત્યાં હું જોઉં છું. હું ઘણા બધા માટે એ દવા લાવ્યો પણ છું. તો એ એવું કેમ ખબર પડે કે સરકારની એક વ્યવસ્થાએ આ દવાનો નમૂનો જયારે લીધો અને એક સેમ્પલ ફેલ છે? એવું કેવી રીતે બની શકે? એની આગળ પાછળ બન્યા હશે. મેં શું કીધું હા, એની આગળ પાછળ બન્યા હશે એ ફેલ આપે નહીં જે હોય. કીધું હા, મેં જે આપને કીધું કે મોલેક્યુલ ફેલ નથી. હા. ટેલ્મીસાર્ટન મોલેક્યુલ ફેલ નથી એ તો આજનો સાવ સામાન્ય વ્યુઅર્સ છે ને એ પણ સમજે છે કે પેરાસિટામોલ એ તત્વ છે અને એ 1000 કંપનીઓ પેરાસિટામોલ બનાવતી હોય. મુદ્દો એ છે કે જે કંપનીઓના નામે એ ડોક્ટર્સ લખે છે કે આ સૌથી વધારે તાવમાં અસર કરે છે, એ દર્દી બિચારો એ પૈસા ખર્ચીને લે છે, એ કંપનીઓની દવા ફેલ જાય છે. મુદ્દો એ જ છે, હું એ કહી રહ્યો છું. હા, હા, તો એટલે હવે એ તો હું જે તમે બીજા ડોક્ટર છો એટલે મુદ્દાની તમને વાત- વધારે ખબર પડે કે આ બેચ ફેલ હતી ને પેલી બેચ ફેલ હતી. એક સામાન્ય દર્દી શું વિચારે? સામાન્ય દર્દી શું વિચારે? હું મારી મા માટે ટેલમાં દવા લાવતો હોઉં સાહેબ. તો હું શું વિચારું? હું એ પર્સપેક્ટિવથી તમને પૂછું છું. એટલે મેં બે વાત કરી સાહેબ, બે વાત કરી. હા, પહેલી વાત જે કરી એ ડિપાર્ટમેન્ટલ કરપ્શનની વાત કરી, જે આપણે બંને એક્સપર્ટો આપણી સાથે છે જી. એમાં એગ્રી થશે જી. કે જે ભ્રષ્ટાચાર ચાલે છે એમાં ઘણી બેચો અને ઘણી પ્રાઇવેટ કંપનીઓ સર્ટિફાઈ કરે ડ્રગ. હા. પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટ આ તો દવાની બધું કેવું છે ગુણવત્તાનું ડોક્ટર? સર્ટિફિકેટ. તમે એવું કહો, ચલો ફાઇન, આપ- તમે એવું કહો કે દરેક કંપનીઓના પોતાના ડ્રગના એ ચકાસવાની લેબોરેટરી છે, પણ એ કંપની જ ખોટું કરે છે ક્યાંક તો સાબિત થાય છે ને. સરકાર પોતે એનું લિસ્ટ આપે છે, એ કંપની સબસ્ટાન્ડર્ડ દવાઓ માર્કેટમાં આપે છે, એ તો આ લિસ્ટ એ સરકાર ખુદ સાબિત કરે છે. તો એના ઉપર કોઈનો હાથ નથી, એ તો થયું ને? કે એને કોઈ ચેક કરનારું નથી, એ તો થયું કે નહીં થયું? નહીં, ચોક્કસ હું એ જ મુદ્દા ઉપર આવું છું હેમંતભાઈ. આપનો એ મુદ્દો બહુ સાચો છે. બે વસ્તુ થઈ છે, હા. બે વસ્તુ. એક, દવા બનાવતી મોટી પ્લેયર કંપનીઓ છે એ એકોમોડેશન ગોતી લે છે ડ્રગ ડિપાર્ટમેન્ટમાં. હા. ક્યાંક કોઈ મોટી કંપની પણ સબસ્ટાન્ડર્ડ બેચ જવા દેતી હશે, એ વાત સાથે હું સંમત છું, સંમત નથી. કારણ કે મારી પાસે અત્યારે લિસ્ટ છે કે ઇલેક્ટોરલ બોન્ડમાં કેટલી કંપનીએ કયું ડોનેશન આપ્યું છે. રેડી લેબોરેટરીએ 60 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ બોન્ડમાં રાજકીય પક્ષને ડોનેશન આપ્યું છે. તોરણ કંપનીએ 28 કરોડ આપ્યા છે. ફલાણી કંપનીએ 29 કરોડ આપ્યા છે. ઢીકણી કંપનીએ 25 કરોડ આપ્યા છે. પૈસા અપાણા છે. ત્યારે આ વસ્તુ. બીજી વાત કરું કે જે રીતે શેમ્પૂની કોઈ પણ પ્રોડક્ટ ચાલી નીકળે એટલે એનું ડુપ્લિકેટ માર્કેટ ચાલુ થાય છે. જે આજે એક કંપનીએ દાવો કર્યો છે કે અમે આ દવા નથી બનાવી, એ દાવામાં તથ્ય છે. ડુપ્લિકેટ માર્કેટ ચાલુ થાય છે. જે રીતે બનાવટી શેમ્પુ મળે છે, આપણે જોઈએ છીએ ઘીની ફેક્ટરીઓ ડુપ્લિકેટ મળે છે. બ્રાન્ડેડ ઘીનું સ્ટીકર ચોટાડીને ડબ્બા બજારમાં જતા હોય, બ્રાન્ડેડ શેમ્પૂના પાઉચ ભરીને બજારમાં જતા હોય. જી. એટલે આ બહુ ગંભીર વિષય છે આ દેશ માટે. જ્યારે આ 5 કંપનીઓએ ના પાડી કે અમે આ દવા નથી બનાવી, જી. ત્યારે તાત્કાલિક એમાં પોલીસ કમ્પ્લેન થવી જોઈએ, એમાં ઊંડા ઉતરવું જોઈએ. કારણ કે ઓકે. માણસના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ જ ન શકે. ઓકે. એ કેમ નથી થયું હજી સુધી? આ બેચ બાર જે ફેલ ગઈ છે એ પરમદી ગઈ છે. હા. કંપનીએ જવાબે ગઈકાલે આપ્યો કે 5 અમે નથી બનાવી. તો હજી સુધી પોલીસ એક્શન શરૂ નથી થઈ. કંપની અને બનાવટી બનાવનાર બેયની સામે એક્શન ચાલુ થવા જોઈએ. આ બધું જે નથી થતું એ આ દેશ માટે અતિ પીડાજનક બાબત છે.
ગવર્મેન્ટ મશીનરીઝ છે એમાં જે મેં કીધું એ એકદમ તથ્ય છે Okay. કે ઇવન પ્રાઇવેટ લેબોરેટરી કઈ રીતે ડ્રગ સર્ટિફિકેટ આપી શકે? અપાય છે ગુજરાતમાં, ભારતમાં. આ બધું તરત બંધ થવું જરૂરી છે. ડોક્ટર રાણે, મારો સવાલ એ છે કે આ જે કંપનીઓની દવાઓનું લિસ્ટ બહાર પાડ્યું, એવું બની શકે કે કોઈએ એને ખાધી હશે ને એનું મોત પણ થયું હશે? ના એવું બને નહીં. હકીકતમાં શું થતું હોય છે કે જેટલી દવા માર્કેટમાં મળતી હોય હા. એ બધી દવાઓનું બરાબર એનાલિસિસ કરવામાં આવે અને દરેક દેશમાં એનું જે નિયામક તંત્ર હોય છે એ ધ્યાન રાખે અને એ રીતે નક્કી કરે કે આમાં પેશન્ટ માટે કઈ દવા જરૂરી છે. હવે એ જ આપણે જો હમણાં તમે ડ્રગ કોમ્બિનેશનની વાત કરો છો જી. એના અનુસંધાનમાં કહું છું કે ઘણીવાર એવું બને કે કોઈને શરદી થઈ અને શરીર તૂટતું હોય તો એના માટે પેરાસિટામોલ વપરાય. આખી દુનિયામાં વપરાતી આવી છે અને પેરાસિટામોલ બહુ સલામત અને સારી ડ્રગ છે. હવે જેમ સાહેબે કહ્યું એ રીતે જો પેરાસિટામોલ કોઈ સબસ્ટાન્ડર્ડ કંપનીએ બનાવી હોય જી. કે બરાબર એનું નિયામન ના થયું હોય જી. તો એનાથી જો કોઈને સાઈડ ઇફેક્ટ થાય તો એના માટે ડાયરેક્ટ પેરાસિટામોલને આપણે દોષ ના આપી શકીએ. હકીકતમાં જો મને પૂછો તો હું તો એમ કહું કે ભારત દેશમાં જે લોકો રહે છે એ બધા નસીબદાર છે કે એમને સારી ક્વોલિટીની સારી દવાઓ સારી કંપનીઓ તરફથી મળે છે. જો ખરેખર કોઈ પ્રોબ્લેમ થતો હોય, ડિફિકલ્ટી થતી હોય તો એ બનાવટી કંપનીઓ કે જે ડુપ્લિકેટ દવાઓ બનાવે છે અને એ દવા ખાવાથી પેશન્ટને કોઈ તકલીફ થતી હોય તો એના માટે એક નકલી કંપનીઓ જવાબદાર છે કે જે આવી દવાઓ બનાવે છે. એટલે આમાં જે તમે સવાલ કર્યો અને જે પ્રશ્નો પાડ્યો એ બહુ મોટો છે અને આપણે ઇંગ્લિશમાં કહીએ તો ઇટ રિક્વાયર્સ એ થરો ઇન્વેસ્ટિગેશન એન્ડ ઇન્વોલ્વમેન્ટ ઓફ મેની પીપલ એન્ડ મેની ડિપાર્ટમેન્ટ્સ. એટલે આમાં એમ કહી દેવું કે એક દવા બરાબર નથી કે કોઈ કંપની બરાબર નથી કે કોઈ ડોક્ટરે ખોટી દવા લખી છે એવું નથી. વાસ્તવમાં શું છે કે સૌથી અગત્યની વસ્તુ નિયમન છે જેને અમે રેગ્યુલેટરી એજન્સી કહીએ. આ જ વસ્તુ અમેરિકામાં કેમ નથી થતી કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કેમ નથી થતી? કારણ કે ત્યાં જે આપણે એફડીએની વાત કરી એ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એ બહુ જ કડક છે. દરેકે દરેક દવાના સેમ્પલો બરાબર તપાસે છે અને એ લોકોના એપ્રુવલ પછી જ એ દવા માર્કેટમાં આવે છે. જો આપણે ત્યાં એવું થતું હોય તો જે બનાવટી દવા માર્કેટમાં આવી હોય એ તરત જ વિડ્રો થઈ જાય અથવા તો એ બંધ થઈ જાય. ને જે હમણાં થયું છે એ એવા જ એવી જ એક કાર્યવાહીનું પરિણામ છે. એટલે કોઈ પણ એક દવાને કે કોઈ મેડિસિનને બ્લેમ આપવો કે એને દોષી ઠરાવવી એ બરાબર નથી. હકીકતમાં તો આ બહુ મોટું શાસ્ત્ર છે અને મોટું વિજ્ઞાન છે કે જેના સારા અભ્યાસુઓ, જેના બહુ હોશિયાર વિદ્વાનો આપણા દેશમાં છે અને જેમની સલાહ પણ ઘણીવાર પરદેશના લોકો લેતા હોય છે. એટલે આ જે બધી દવાઓ મળે છે એ બહુ સારી છે અને એમાંથી ડોક્ટર શું કહ્યું? હા, હું સમજી ગયો. તમારી વાત સમજો કે આપણા એક્સપર્ટની સલાહ એ વિદેશમાં લોકો લેતા હોય છે પણ આપણી કેટલીક કંપનીઓ એ નથી લેતી, આપણને સલાહ કામમાં નથી આવતી. ડોક્ટર રાજગોર, મારો એક સવાલ એ છે કે માનો કે કોઈ કંપની, આપણે તો ગુજરાતને ફાર્માસ્યુટિકલ કંપનીઓનું હબ કહીએ છીએ, આપણે દવાઓને એક્સપોર્ટ કરીએ છીએ, તો આજે કોઈ કંપનીએ જાતે નક્કી કરી લે કે હું જે દવા માર્કેટમાં મૂકું છું એ એકદમ જોરદાર સ્ટાન્ડર્ડ છે, એ પોતે નક્કી કરી લે કે પછી સરકારનું કોઈ નિયમન તંત્ર છે એ નક્કી કરે કે હા આ દવા ઓકે છે, હવે તમે એને માર્કેટમાં મૂકી શકો ને એના માટે એ તમને અમે મંજૂરી આપીએ છીએ. જે માણસ આ દવા ગળશે એ સાજો થશે, એનું જે પર્પઝ છે એ સોલ્વ થશે. તો સરકારનું એવું કોઈ તંત્ર છે ખરું કે માનો કે એક દિવસમાં 1000 જાતની દવા બને છે તો એ 1000 જાતની દવાઓના એ બેચને એ પ્રમાણિત કરે કે હા ઓકે છે અને આ દવાને તમે માર્કેટમાં મૂકી શકો? ચોક્કસ હેમંતભાઈ, જે દવાઓની જે આપણે વાત કરીએ છીએ એમાં આ માપદંડના કારણે તો આ પકડાયેલા છે અને પકડાયેલી દવાઓ છે એ જ આપણને ખબર પડી કે ભાઈ આ જે સીડીસીઓ એ જે જોયું ડ્રગ એન્ડ ફૂડ કંટ્રોલની અંદર જે પણ દવા આપણે ધારો કે કોઈ પણ કંપની બનાવતી હોય
તો એ કંપનીનું મોલિક્યુલ તો પહેલા રિસર્ચ થતું હોય છે. ધારો કે ટેલ્મીસાર્ટન તમે કીધું હોય, અગર ટેલ્મા એચ ની વાત કરતા હતા તો ટેલ્મીસાર્ટન, તો એનું રિસર્ચ કોઈ એક સ્ટાન્ડર્ડ કંપની એનું રિસર્ચ કરીને એ દવાઓ બીપી માટે ઉપયોગી છે એ બનાવી દીધી. એ મોલિક્યુલ બની ગયા પછી અમુક 1 કે 2 વર્ષ એની પેટર્ન હોય છે અને એક કંપની જ બનાવે છે, બીજી કંપનીઓ એ ડ્રગ્સ બનાવતી નથી હોતી. પરંતુ એને જે કાર્ય એટલે એનો સમય પતી જાય પછી બીજી કંપનીઓ એ જ ડ્રગ્સ બજારમાં મળતું ડ્રગ્સ થઈ ગયું એટલે એ ડ્રગ્સ વેચાતું લઈને જુદી જુદી કંપનીઓ જુદા જુદી બ્રાન્ડ નેમ સાથે પોતાની બેચ બનાવતી હોય છે. કોઈ ટેલ્મા એચ થી બનાવો હોય, ટેલ્મી સર્ટન, કોઈ ટેલ્મી રાઈટ 40 કે બીજી કંઈક બનાવતી હોય કે કોઈ બીજા નામથી બનાવતી હોય. હવે આ બધી જ દવાઓ જયારે બનતી હોય ત્યારે એની કોઈ પણ બેચ બનતી હોય ત્યારે બેચનું નિરીક્ષણ કરાવવું અનિવાર્ય છે. એની તપાસ થતી જ હોય છે ડ્રગ એન્ડ ફૂડ કંટ્રોલના નિયમ પ્રમાણે. અને લાયસન્સ જયારે એ કંપનીએ લીધું હોય અને એ બેચ બનતી હોય ત્યારે એ બેચ બનાવતા પહેલા એને પૂરેપૂરી તકેદારીપૂર્વક જેવા નિયમો હોય છે એ પ્રમાણે બેચનું એને પ્રમાણિત કરાવવાની હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે હેમંતભાઈએ કીધું એ રીતે કે એ શોર્ટકટ વાપરીને ક્યાંક એ તપાસ ન કરાવે અથવા તો જે તપાસ કરાવે બેચ ની અંદરનો જે માર્કો હોય એ થોડો વ્યવસ્થિત હોય. એમાં પેરાસિટામોલ ધારો કે 500 એ 500 પૂરું મળતું હોય અથવા 525 પણ બનતું હોય અને જયારે બીજી બધી દવાઓ બનતી હોય એમાં બની શકે છે કે પેરાસિટામોલ 375 અથવા 300 થી નીચે લેવલનું એમજી હોય. એટલે અને જેના કારણે જે એ દવા ખરાબ નથી. પેરાસિટામોલ એ ચોક્કસ એન્ટીપાયરેટિક દવા છે, તાવ ઉતારતી દવા છે અને એ લેવાથી કઈ નુકસાન થવાનું નથી અને એ લઈ શકાય છે. પરંતુ જે તે કંપનીએ જ્યાં બેચમાં જે ગુણવત્તા નથી વાપરી એના કારણે ક્યાંક ને ક્યાંક એ દવા એને અસર નહીં કરે. અને ચોક્કસ અમે જે પણ સ્ટાન્ડર્ડ ડોક્ટરો જે વાપરતા હોય છે દવાઓ પ્રિસ્ક્રિપ્શન લખતા હોય છે એ આ બહુ જ ખાસ ધ્યાન રાખતા હોય છે. અમે ધારો કે કોઈ દવા અમુક ટાઈમ સુધી લખી અને એનું રિઝલ્ટ જો પૂરું નથી મળતું તો તરત જ કંપનીને બંધ કરી દેતા હોઈએ છીએ. એટલે કોઈ મોંઘી દવા હોય કે સસ્તી દવા હોય કે કોઈ જેનરિક બ્રાન્ડ હોય, પરંતુ જો જેનરિક બ્રાન્ડ બી પણ એ જ બજારમાં ચાલતી હોય છે લાંબા સમય સુધી, થોડા સમય સુધી કદાચ એ પોતાનો વેપાર કરી નાખે, પરંતુ અમને ખબર પડી કે ના આ કંપનીની આ દવા ભલે સસ્તી છે, જેનરિક છે અને બીજી કંપનીઓ કરતા બહુ જ ઓછા ભાવમાં મળે છે, પરંતુ જો એની અસર તરત જ ખબર પડી જતી હોય છે ડોક્ટરોને. કેમ કે અમે લાંબા ગાળાની જે દવાઓ આપવાની હોય એ જો થોડા ટાઈમમાં અસર ન થાય પેશન્ટ ઉપર તો તરત જ એને ચેન્જ કરી દેતા હોય છે. એટલે કંપનીઓ પોતાનું ધ્યાન રાખતી હોય છે, છતાં પણ આ જે વારંવાર જે ચકાસણી થતી હોય બેચમાં, એટલે ધારો કે થોડુંક પણ માપદંડમાં થોડા નીચે ગુણવત્તા આવી એટલે તરત જ આ રીતે જાહેરાત આવતી હોય છે અને એ તો એ લોકોને આપણે કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. ખાસ એક વાત જે અત્યારે મોટા ભાગે જે પ્રશ્ન થઈ રહ્યો છે ને આખો પ્રશ્ન એ અત્યારે કોમ્બિનેશન દવાઓનો છે. મોટા ભાગની કોમ્બિનેશન દવાઓ ઓલ ઇન્ડિયાની અંદર વપરાતી હોય છે, પણ આઉટ સ્ટેટની અંદર બીજા દેશોની અંદર આ કોમ્બિનેશન દવાઓની બાન થઈ ગયેલી છે. જેમ કે આપણે અત્યારે સામાન્ય શરદીની દવા લેવા જઈએ અને પેરાસિટામોલ, ફેનિપ્રોપોલામાઇન ને બીજી બધી એન્ટિસ્ટામિન દવાઓ સાથેની એક શરદીની દવા હોય બજારમાં મળતી હોય, ઓટીસી પ્રોડક્ટ પણ હોય, પરંતુ બીજા દેશની અંદર આવી રીતે કોમ્બિનેશન દવાઓ બંધ થઈ ગઈ છે અને કોમ્બિનેશન દવાઓની ગુણવત્તા ગમે તેટલી સારી હોય છતાં પણ એ માણસને હાનિકારક છે. અને એ જે હાનિકારક છે કદાચ એ ડ્રગ એટલે સુધી બી હાનિકારક છે કે અત્યારે જે કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળે છે, તો આવી કોમ્બિનેશન દવાઓ ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા છે. એટલે આપણે એના ઉપર બાન મૂકી છે. અને જે ડુપ્લિકેટ જે બનાવે છે દવાઓ અને ડુપ્લિકેટ બનાવીને પોતાના કોઈ સ્ટાન્ડર્ડ કંપનીના નામે, જેમ કે બ્રાન્ડ આપણે કોઈ બાટા કંપનીના બૂટ બનાવીએ, બીજી કોઈ કંપનીના બનાવે અને વેચી દે છે. પહોંચી વળતા હશે એ બધી નહીં, જગ્યાએ ચોક્કસ જ્યાં નાના મોટા બધા એટલા બધા કારખાનાઓ ધમધમે છે, તો ત્યાં પહોંચી વળતું હશે. ના, એને લાયસન્સ લેવું પડતું હોય છે. લાયસન્સ લીધા પછી દરેક બેચનું એને તપાસ કરાવવી પડતી હોય છે અને બેચ પરમિટ થયા પછી પણ જો કંઈ પણ થાય તો એ બેચનું જયારે ઘણીવાર એવું બને કે બેચનું રિઝલ્ટ ઘણીવાર મોડું પણ આવે ને બજારમાં દવા જતી રહી તો એને વિડ્રો પણ કરવી પડતી હોય છે. એટલે એ બધી જ આખી પ્રોસેસ છે. થતું હશે ને કે એના સેમ્પલ લીધા હોય, માર્કેટમાં દવા જતી રહે ને પછી ખબર પડે મહિને 2 મહિને 3 મહિને મોટા ભાગે હેમંતભાઈ એવું છે કે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે ને એ પોતાનું ધ્યાન રાખતી હોય છે અને મોટા ભાગે એમાં પ્લસ માઇનસ બહુ ન થાય એવું જોતા હોય છે. પરંતુ ચોક્કસ આપની વાત સાચી છે કે આ જે આખી ચર્ચાનો વિષયના કારણે
કન્ફ્યુઝન તો થાય જ પેશન્ટને અને બીજા તમને પણ જે થાય છે કે આ દવાઓની અંદર કોઈ ચોક્કસ એવું કોઈ ધારાધોરણ છે કે નહીં કે જેના કારણે આપણે જે લઈ રહ્યા છીએ સેફ છે કે નહીં, ક્યાંક આગળ જતા આપણને નુકસાન થશે કે નહીં. ચલો એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીશું તો ચર્ચીશું કે આ કેટલીક કંપનીઓ હેટ્રો જેવી કંપનીઓના નામ લખાશે. આપણે તો ક્યારેક એવું બને કે કોઈક ભળતા કોઈ એવી કંપનીનું નામ હોય, આપણને એવું લાગે કે આ જાણીતી કંપની નથી. આપણે આપણા મા બાપ કે આપણા દીકરા દીકરી કે ભાઈ બહેન માટે જયારે દવા ખરીદતા હોઈએ તો એવી આશા રાખીએ કે એવી અપેક્ષા રાખીએ કે આમાં જે ડોક્ટરે કન્ટેન્ટ લખ્યું છે એમાં સારી કંપની હોય એ આપજો. આપણે સામેથી એવું ઘણી બધી વાર કહેતા હોઈએ છીએ. ડોક્ટર એવું કે આમાં જેનરિક લો તો ચાલશે, આપણે એવું કહીએ કે આમાં સ્ટાન્ડર્ડ કોઈ કંપનીની દવા આપો ને એ જ સ્ટાન્ડર્ડ કંપનીઓની દવા સબ સ્ટાન્ડર્ડ હોય તો હું માનું છું કે આ ચિંતાનો વિષય છે. બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. તો સરકાર જે લિસ્ટ આપી રહી છે એ તો દવાની કંપનીઓના નામે લિસ્ટ આપી રહી છે કે આ કંપનીની આ તત્વવાળી દવામાં કંઈક માથાકૂટ છે ને દર્દીને વધારે માંદો કરી શકે છે. સવાલ એ છે કે એક સામાન્ય દર્દી બિચારો આ આખા સબ્જેક્ટમાં કંઈક એ તો એકદમ બિલકુલ નિરક્ષર છે, સંપૂર્ણ ભણેલો માણસ પણ નિરક્ષર છે આ વિષયમાં, તો એ ક્યાં જાય? એને કેવી રીતે ખબર પડે કે એ તો કોઈ કંપનીની મોંઘી દવા લઈ રહ્યો છે, કોઈ મોટી કંપનીના નામે દવા લઈ રહ્યો છે અને એ દવા એને નુકસાન કરી રહી છે? હેમંતભાઈ, આજના વિષયમાં સરપ્રાઈઝ વાત એ છે જે 4 કંપનીના 4 મોલિક્યુલની આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ એ ટોપ બ્રાન્ડ છે. એ કંપની પણ ટોપ છે અને એની બ્રાન્ડ પણ એ ટોપ છે. અને ટોપ બ્રાન્ડ એમ નથી બની, એની ગુણવત્તાના લીધે જે ટોપ બની છે. અને આજે તમે વિચારો તો ડોક્ટરના 10 પેશન્ટને તપાસ થશે અને આ દવા લખવાની થતી હશે આ મોલિક્યુલ, તેમાં 5માં તો આ જ દવા લખી હશે, આ બ્રાન્ડની દવા. તો હવે વિચારવાની એવી વસ્તુ છે, તો એ સબસ્ટાન્ડર્ડ આવી તો હવે કંપની દાવો કરે છે અમારી પ્રોડક્ટ નથી, તો પ્રજાને કેવી રીતે ખબર પડશે કે આ અમારી દવા, આ કંપનીની ઓરિજિનલ દવા જ નહીં? તો એના માટે હું સરકારને વિનંતી કરીશ, ભાઈ બારકોડ સ્ટીકર જે હવે સામાન્ય થઈ ગયું છે, આપણે મોલમાં કરિયાણાનું તુવેર અથવા તો બીજું કઈ કણિયાનું લેવા જઈએ તો પણ એ બારકોડ થી ઓપરેટ થતું હોય છે, તો દરેક સ્ટેપ ઉપર બારકોડ કમ્પલસરી કેમ નથી થતો? તો બારકોડ તો એ બારકોડ પર સાહેબ દવા બનાવી નાખે, નકલી બારકોડ ના બને. બારકોડ એમાં બેચ ને એનું નકલી બારકોડ બનાવો સાહેબ અઘરો છે. અને બીજું એક એપ્લિકેશન પણ જાહેર કરી છે કે સામાન્ય જનતાએ બારકોડ થી સ્કેન કરીને તપાસી શકે કે ભાઈ ગુણવત્તા. અને બીજું હું જાહેર જનતાને અપીલ કરવા માંગીશ, ભાઈ દવાનું માર્જિન ફિક્સ છે, એની એક કંટ્રોલ કેટેગરીમાં આવે છે અને સરકાર એનપીપીએ દ્વારા માર્જિન ફિક્સ કરેલું હોય છે, રિટેલર હોય કે હોલસેલર હોય. તો એ માર્જિનથી ઉપર જઈને તમને વધુ ડિસ્કાઉન્ટ આપે એટલે તમે એને શંકાની નજરથી જ જુઓ. આ બેઝિક પેરામીટર છે, દવા સારી ગુણવત્તાવાળી છે કે નહીં એનું બેઝિક પેરામીટર જો સામાન્ય પ્રજાને સમજવું હોય તો જો વધુ ડિસ્કાઉન્ટ આપતા હોય ત્યાં જવાનું ટાળો. તમે મોજ શોખ માટે 2 પૈસા ઓછા વાપરજો, પણ દવા માટે તમે ડિસ્કાઉન્ટની ઘેલસામાં ડુપ્લિકેટ દવા ના કરશો, એ હું જાહેર જનતાને અપીલ કરું છું. કારણ કે માર્જિન ફિક્સ હોવાથી રિટેલર હોય તો હોલસેલર હોય જે વધુ માર્જિન આપવા માટે સબ સ્ટાન્ડર્ડ સ્ટોકીસ્ટ જોડેથી અથવા તો બીજેથી દવા લેવાનો છે અને જેના કારણે આ સબ સ્ટાન્ડર્ડ પબ્લિક સુધી પહોંચે છે. અને આ મોટા માફિયાઓની આ ગેંગ, એક ગેંગ જેવું શબ્દ વાપરી ના પણ એક આખું નેક્સસ છે આવ્યું જે બ્રાન્ડેડ દવાના નેઝા હેઠળ એ જ બ્રાન્ડની દવા માર્કેટમાં નાખે છે અને આવા જે લેભાગુ તત્વો છે એને ભાઈ ડિસ્કાઉન્ટ વધારે આપે એટલે સસ્તી દવાની પરચેસમાં આવી દવા માર્કેટ સુધી પહોંચી જતી હોય છે. પરંતુ આ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એ સામાન્ય ઇન્ડસ્ટ્રી જેવી નથી, એની એક પોલિસી છે. કોઈ પણ દવા બનાવે પહેલા એની એસઓપી હોય છે, એ એસઓપી ફોલો કરવી પડતી હોય છે. એની સ્ટાન્ડર્ડ, એની ગુણવત્તા, એની સ્ટેબિલિટી, એ દવા 3 વર્ષ સુધીની એની એક્સપાયરી ડેટ હોય તો 3 વર્ષ સુધી કંપનીએ એના ત્યાં પહેલા સ્ટેબિલિટી ચેક કરવાની હોય છે, એને એસે થતો હોય છે અને દવાની દરેક બેચનું એસે થતું હોય છે અને એસે છેલ્લા હોલસેલર એના ડેપોથી હોલસેલર સુધી એસોની રિપોર્ટ પણ મોકલતા હોય છે. પરંતુ એ ચેન સાયકલ જો મિસ થઈ ગયું અથવા તો એનો ટેમ્પરેચરથી માંડીને અને જે એનો જે ચેન સાયકલ છે એના વિરુદ્ધમાં જઈને આપણે ગરમીમાં પડીએ તો પણ સબ સ્ટાન્ડર્ડ થઈ શકે છે. જેથી દરેક રિટેલરે ઓથોરાઇઝ સ્ટોકીઝ જોડેથી માલ લેવો જોઈએ અને દરેક ઓથોરાઇઝ સ્ટોકીઝે કંપનીના ડેપો જોડેથી માલ લેવો જોઈએ, તો આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે છે. અને બાકી જે સેમ્પલિંગ થવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં સેમ્પલિંગ નથી થતું. હું તો ફૂડ એન્ડ ડ્રગ કમિશનર સાહેબને હું વિનંતી કરીશ કે જે વધુ બોર્ડનું ડિસ્કાઉન્ટ અને વધુ જે ઓનલાઈન ચેનલ માધ્યમો છે જે આપી રહ્યા છે ત્યાં જ 100% સેમ્પલિંગ કરો તો આ પ્રશ્ન આપણે જડ મૂળથી નીકળી જશે. એમને 100 દવા વેચતા હોય તો 100 દવાનું ત્યાંથી સેમ્પલ ઉઠાવો અને એનું તપાસ કરો તો આ તત્વો જે છે લેભાગુ એ તરત પકડી જશે. અને એમની પાસે એવી કોઈ વ્યવસ્થા છે કે આ 100 દવા વેચતા હોય 100 નું સેમ્પલિંગ કરે એનો રિપોર્ટ કાઢે ને કે ભાઈ આ સ્ટાન્ડર્ડ છે કે સબ સ્ટાન્ડર્ડ છે? મેં તો સાંભળ્યું કે એમની પાસે માણસો જ નથી, લેબોરેટરી બનાવી દીધી આખા ગુજરાતમાં, એક લેબોરેટરીમાં માણસો નથી.
સ્ટાફનો અભાવ છે અને લેબોરેટરી પણ હું તો એઝ અ ગુજરાત ફાર્મસી કાઉન્સિલના મેમ્બર તરીકે પણ સરકારને વિનંતી કરીશ. ગુજરાતમાં 140 કરતા પણ વધારે કોલેજો આવેલી છે અને દરેક કોલેજ જોડે જે માસ્ટર ઓફ ફાર્મસી ભણતા હોય વિદ્યાર્થીઓને એટલા જ હોશિયાર હોય છે અને લેબોરેટરી ઇન હાઉસ લેબોરેટરી હોય છે. તો પીપીપી મોડેલથી ગુજરાત ફાર્મસી કાઉન્સિલ માધ્યમ બનવા તૈયાર છે. પીપીપી મોડેલથી એરિયા વાઇઝ એમને કામ આપે, છોકરાઓનું ભણતર પણ થઈ જશે, એમને શીખવા પણ મળશે અને એમને ટેસ્ટિંગ રિપોર્ટ પણ આવી જશે અને એ ટેસ્ટિંગ રિપોર્ટમાં જે ફેલ થયું છે એ એમની લેબોરેટરી ફરીથી ચેક કરે તો જેથી એની ખરાઈ પણ થઈ જશે. ભાઈ એરર નથી, હ્યુમન એરર નથી, પણ ખરેખર દવા ફેલ છે તો ઇઝીલી આ પકડાશે. તો એ સેમ્પલિંગ લેવાનું વધારવું પડશે અને સેમ્પલિંગ રિપોર્ટ જલ્દીથી જલ્દી મળે એની તકેદારી ખાસ રાખવી પડે. ઓકે, ડોક્ટર રાજગોર, ડોક્ટર વસાવડા અને ડોક્ટર રાણે, હું તો ત્રણેયને કહું છું કે ડોક્ટરો તો તમે છો, તો એ તમારી વધારે જવાબદારી છે. અમે લોકો તો એક સમાચારને બતાવ્યા જે સમજણ પ્રમાણે, પણ તમારી સૌથી વધારે જવાબદારી છે જે વિષયમાં તમને ખબર પડે છે, જેને ફરજ પાડવી પડે એને પાડવી પડે. એ કંપનીઓ પણ, તમે એવું કહો કે તો એ કંપની બનાવે છે, પણ કંપની બનાવે, કંપની તો એ આ દેશનું હવા પાણી વાપરે છે ને, એ આપણી જ આ જમીન ઉપર છે ને, એ છેવટે એના ગ્રાહક પણ એ આ દેશના લોકો જ છે ને. તો એ કંપનીઓને કેમ ફરજ ના પાડી શકાય કે એ એની દવાઓને સબસ્ટાન્ડર્ડ ન બનાવે? તમે લોકો જે લોકોને સમજણ પડે છે એ સરકારને લખે, સરકારને ફરજ પાડે. તમે લોકો અમને કહો કે આ માણસોના જીવ બચાવતી અને માણસોને મારી નાખતી દવાઓમાં આ વસ્તુઓ કરવાની જરૂર છે, આ અરીસો ધરવાની જરૂર છે. અમે લોકો તૈયાર છીએ, પણ દરેક વાતમાં એ તો કે એક કંપનીની એક બેગ ફેલ થઈ હતી, ફલાણી કંપનીની દવા ફેલ થઈ હતી. હું માનું છું કે આ અપ્રોચ એ લેથાર્જિક અપ્રોચ છે, એ સિલેક્ટિવ અપ્રોચ છે. આપણે એક હોલિસ્ટિક અપ્રોચને અપનાવવો પડશે અને ખાસ કરીને એ તમામ ડોક્ટર છે જે એના દર્દીઓને સાજા કરવા માંગે છે. ચારેય વ્યક્તિઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.